જો મિત્રો ઘણા મિત્રોના મેસેજ આવતા હતા કે તમારું સૌરાજ ટ્રેક્ટર ક્યાં છે. તો જો આપણું આ લાલજોટા સૌરાજ આજે બહાર કાઢ્યું છે. આપણે મકાનની બાજુમાં ટ્રેક્ટર મૂકવા શેડ બનાવેલો છે. એની અંદર આપણે બેલરની સિઝન પતી એટલે ટ્રેક્ટરને મૂકી દીધું હતું, કારણ કે આપણે આને બેલરમાં ને કુંવળના મશીનમાં જ ચલાવીએ છીએ. પછી ફ્રી હોય છે, ખેતીના કામમાં બહુ ઉપયોગ નથી કરતા. તકલીફ જેવું હોય તો વાપરવી છે, બાકી શેડમાં જ પડ્યું હોય છે. જો તો આજે આને હવે બેલરની સિઝન ચલોતરમાં 5-7 દિવસ પછી ચાલુ થવાની છે, એટલે બંને બેલર પણ બહાર કાઢ્યા છે અને ટ્રેક્ટર પણ આજે બહાર કાઢ્યું છે. અને ટ્રેક્ટરને હવે ફૂલ સર્વિસ કરવાનું છે, કારણ કે ઉનાળુ સિઝનમાં આપણે ટ્રેક્ટર સર્વિસ કરીને પછી બેલરની સિઝન ચલાવી હતી, અને હવે આખું ફૂલ સર્વિસ આ વખતે શોરૂમમાં લઈ જઈને કરાવી દઈશું, એટલે આ સિઝન આખી ટ્રેક્ટર ચાલે. આમ પણ આપણા ટ્રેક્ટરને 6 વર્ષ થયા, હજુ કંઈ તકલીફ પડી નથી. ખાલી ક્લચ પ્લેટ ચેન્જ કરાવી છે આની ઉનાળુ સિઝનમાં. ક્લચ પ્લેટનો આખા તાવડા સાથે 40-45 હજાર રૂપિયા ક્લચ પ્લેટનો ખર્ચો કર્યો હતો. બીજું કંઈ કર્યું નથી આને 6 વર્ષમાં. જો અને આનું સાઉન્ડ સિસ્ટમ પણ ઉતારેલું છે, કારણ કે એ પણ બગડી ગયું છે, એટલે એ પણ રિપેર કરાવવાનું છે. અને બંને બેલર પણ આપણા ફૂલ સર્વિસ કરાવવાના છે. અત્યારે જો આજે બંને બેલર કાઢ્યા છે અને 1-2 દિવસમાં આપણો સ્ટાફ આવશે, એટલે બંને હાર્વેસ્ટરનું પણ રિપેરિંગ કામ ચાલુ થઈ જશે. 4-5 દિવસમાં આપણે બધું કામ ફૂલ જોરથી રિપેરિંગ ચાલુ કરવાનું છે, કારણ કે હવે અઠવાડિયા પછી 10 દિવસ પછી સિઝન ચાલુ થશે, એટલે બધા સાધનો બધા આપણે સિઝનમાં ઓકે કરી દેવાના છે. જો પહેલાં તો આપણે હાર્વેસ્ટરનું વધારે કામ લેવાનું છે. બંને હાર્વેસ્ટર તૈયાર થઈ જાય પછી બેલરનું કામ લઈશું. ટ્રેક્ટરમાં તો આપણે કંઈ રિપેરિંગ કામ છે નહીં, ખાલી સર્વિસ કરાવવાનું છે. એ તો ચાલુમાં પણ સર્વિસ થઈ જાય. અને જો